નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુરુ ગુજરાત 27 માં। મિત્રો, આજના તાજા સમાચાર પર નજર કરીએ તો મિત્રો, ગુજરાત માથે મોટી ઘાત છે અને જે આગાહી કરવામાં આવી છે તે ભયાનક આગાહી કરવામાં આવી છે। મિત્રો, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજ 4.8 ઇંચ, ભાવનગરના તળાજામાં 3.1 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 2.7 ઇંચ, નવસારી અને મહેસાણામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। એટલે કે મિત્રો, આપણા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આ ભયાનક આગાહી કરવામાં આવી છે અને મિત્રો, આજે ગુજરાત માટે આગામી 3 કલાક અતિ ભારે રહેવાની છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। હાજી મિત્રો, ગુજરાતમાં સુરતની સ્કૂલને અને અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામીભર્યો ઈમેલ મળી રહ્યો છે। મિત્રો, ઉલ્લેખનીય બાબત એ છે કે બોમ્બની સુરતના વેસુમાં આવેલ જેડી ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ બીજી શાળાએ પણ ઈમેલથી ધમકી આપવામાં આવી હતી। મિત્રો, આવી જ રીતે સુરતમાં 2 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાથી આજે સ્કૂલવાળા લોકો છે તે તમામ બહાર દોડી આવ્યા હતા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાંથી રજા અપાઈ હતી અને મિત્રો, તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી હતી, જેના કારણે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ તપાસ શરૂ હતી। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો હવે તમારે ચૂકવવો પડશે દંડ, કેમ કે મિત્રો, મચ્છરો દેખાશે તો આકરો દંડ। કોર્પોરેશન દ્વારા હાલ ચેકિંગ દરમિયાન જો કોઈ સ્થળે મચ્છરોની ઉત્પત્તિ જણાય તો નજવો દંડ વસૂલવામાં આવે છે। મિત્રો, 16 વર્ષ પહેલા દંડની જે રકમ નક્કી કરવામાં આવી હતી તેના આધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે। મિત્રો, રહેણાંકમાં ₹50 નો દૈનિક દંડ અને ₹100 એટલે કે ડબલ કરાશે, તો બિન રહેણાંકમાં આ દર ₹100 માંથી 1000 કરવા નક્કી કરાયું છે। મિત્રો, આ દરખાસ્ત મુજબ અલગ અલગ પ્રકારે ગંદા પાણીના સંગ્રહ, જાહેરમાં ગંદા પાણીના નિકાલ સહિતની બેદરકારી બદલ દંડની જોગવાઈ હાલ કરવામાં આવી છે। આ દંડના કારણે મિત્રો, રોગચાળો ઓછો થશે અને લોકો જે બીમાર અવારનવાર પડતા હતા તેની સંખ્યામાં પણ એકાએક ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો અવાજ, જગદીપ ધનખડનું રાજીનામું। હા મિત્રો, ખેડૂતોનો જે અવાજ બની અને ખેડૂતોની જે ચિંતા જે વ્યક્ત કરતા હતા એ ચિંતા આપણા જગદીપ ધનખડ હતા, જે ખેડૂતોનો અવાજ અવારનવાર ઉઠાવતા હતા। તો મિત્રો, જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી ઓચિંતા આપેલા રાજીનામા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે। મિત્રો, જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ આપીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું આપ્યું હતું, પરંતુ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે। મિત્રો, ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે એટલે કે 21 જુલાઈ 2025 ના દિવસે વિપક્ષે જસ્ટિસ વર્માને હટાવવા મહાભિયોગ પ્રસ્તાવ પણ લગાવ્યો હતો। મિત્રો, વાત કરીએ તો જગદીપ ધનખડ છે આપણા ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમણે હાલ જે કહેવાય ને કે તેમના ઉપરાષ્ટ્રપતિથી રાજીનામું આપ્યું છે અને આ રાજીનામું પોતાના સ્વાસ્થ્યને લઈને આપ્યું હોય તેવું હાલ સોશિયલ મીડિયામાં જણાવી રહ્યા છે અને પોતે જે તેમનું રાજીનામું છે તેમાં પણ આવું લખી અને ઉલ્લેખ કર્યો છે, પરંતુ જે વિપક્ષની સરકાર છે એ એવા આરોપો લગાવી રહી છે કે પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે। મિત્રો, વાત કરીએ તો વારંવાર આ જગદીપ ધનખડ છે એ વારંવાર ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા અને જ્યાં પણ ખેડૂતોને જરૂર હોય ત્યાં જગદીપ ધનખડે તેમને અડધી રાતે પણ હોકારો આપ્યો છે। એટલે કે અડધી રાતનો હોકારો જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિથી જો રાજીનામું આપશે તો હવે ખેડૂતોમાં એક કહેવાય કે દુઃખદની લાગણી ફેલાઈ જશે, કેમ કે તેમનો અવાજ ઉઠાવવા વાળું જે વ્યક્તિ હતું તે તો હવે સીટ ઉપરથી જઈ રહ્યું છે।
ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો હર્ષ સંઘવીની જાહેરાત કરી છે, જેના લીધે તે ચિંતાનો વિષય બની ગઈ છે. મિત્રો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા વૃદ્ધાશ્રમોને લઈ ચિંતા વ્યક્ત કરી. મિત્રો, રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું કંડ લેવું જોઈએ નહીં. જો આ પ્રકારના પગલાં લઈશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ જોવા નહીં મળે. મિત્રો, રાજ્ય ગૃહમંત્રી અભિનવ જૈન દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરતા અસરકારક કામગીરી કરવાનું આહ્વાન કર્યું હતું. મિત્રો, નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મિત્રો, રાજ્યમાં છેલ્લા 4 વર્ષના વૃદ્ધાશ્રમના આંકડા જોઈએ તો 350 થી વધુ વૃદ્ધાશ્રમ હોવાનું સામે આવ્યું છે, જ્યારે રાજ્યના 13 વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ મળે છે અને આ સિવાયના તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચાલે છે. મિત્રો, કોરોના બાદ વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં પણ એકાએક વધારો જોવા મળી રહ્યો છે. તેમની જ સાથે વૃદ્ધાશ્રમો પણ મિત્રો વધી ગયા છે. ખાસ કરીને કહેવાતા મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે. મિત્રો, પરિવારથી વૃદ્ધોને દૂર કરાતા વૃદ્ધાશ્રમોમાં 3520 થી વધુ પણ સંખ્યા જોવા મળી છે, જેમાં 60% પુરુષો અને 40% મહિલા હોવાનું સામે આવ્યું છે. તો મિત્રો, હર્ષ સંઘવીની આ એક ચિંતાનો વિષય છે. હવે આગળ શું પગલાં લેશે તે આપણે જોવું રહ્યું. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો, લ્યો બોલો, સ્માર્ટ મીટરમાં 7 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. તો મિત્રો, ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, જે તમે પણ જોતા હશો. મિત્રો, રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. બિલની રકમમાં ભારે વધારો આવતા લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મિત્રો, વડોદરામાં MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. મિત્રો, સ્માર્ટ મીટર 4 ધરાવતા ગ્રાહકને 4 મહિનાનું અદદ 7.81 લાખ બિલ ફટકાર્યું છે. મિત્રો, આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને MGVCLના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. જે તમે સ્ક્રીન ઉપર તે બિલનો ફોટો અને તે જે ફરિયાદી વ્યક્તિ છે તેને બંનેને જોઈ શકો છો. મિત્રો, સ્માર્ટ મીટરમાં જો આટલું બિલ આવશે તો કંઈક ને કંઈક લોકોમાં ભયનો માહોલ અને સાથે સાથે અમુક વ્યક્તિઓમાં આત્મહત્યા કરવાનો માહોલ પણ ઊભો થઈ શકે છે. કેમ કે મિત્રો, જે વ્યક્તિનું બિલ 1500 થી 2000 વધીને 3000 રૂપિયા આવતું હોય તેને સીધું જ તમે 7.81 લાખ રૂપિયાનું બિલ ફટકારો છો તો એ વ્યક્તિ કંઈક ને કંઈક ગમે તે જગ્યાએ તે વ્યક્તિ હારી અને આવા પગલાં લેવા માટે મજબૂર થઈ જાય છે. તો મિત્રો, સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે નહીં, આ વિશે તમારું શું કહેવું છે, ખાસ કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે મળશે 500 રૂપિયામાં ગેસ. મિત્રો, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. મિત્રો, આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો. ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. તો મિત્રો, આ તો એક અન્યાય થયો કહેવાય. કેમ કે 30 વર્ષથી ભાજપ શાસિત સરકાર ચાલતી હોય અને અન્ય રાજ્યોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતું હોય તો ગુજરાતમાં કેમ નહીં. તો મિત્રો, આ વિશે પણ તમારું શું કહેવું છે, ખાસ કમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મોટી હડતાલ. મિત્રો, હમણાં તમને ખબર જ હશે, એક પછી એક હડતાલ ગુજરાતમાં ચાલી રહી છે. મિત્રો, આ નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે 20 જુલાઈ 2025ના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ઓટો રિક્ષા ઝુંબેશ હાથ ધરી હતી. મિત્રો, આ ઝુંબેશ હેઠળ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી હતી.
આ ઝુંબેશ દરમિયાન 1716 કેસ નોંધાયા હતા. આ સાથે જ મિત્રો અમદાવાદ પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાળ પર જવાની ધમકી પણ આપી છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ આપણી સરકાર લઈને આવી રહી છે. મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે. મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને આ જાણકારી તમામ ખેડૂતોને આપી છે. મિત્રો પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે. એટલે કે મિત્રો હવે ખેડૂતોનો જે પાક છે એ સીધો જ વેચવામાં આવશે, જેના કારણે જે વચેટિયાઓ છે જેમને કમિશન આપવું પડતું હતું કે પોતે જાતે ખાઈ જતા હતા, તે હવે નાબૂદ થશે અને સીધા જ જે કાંઈ ભાવો છે તે ભાવો ખેડૂતોને મળશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આ આવકમાં વધારો કરવા માટે ફાર્મ ટુ કન્ઝ્યુમર નામની જે આ મોડેલ, આખું મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ મોડેલથી ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના ખેડૂતોને ફાયદો થઈ શકશે. મિત્રો આજે બસ આટલું જ. આવા જ સમાચારો જોવા માટે આપણી ચેનલ ખબર ગુજરાત 27 સાથે આજે જોડાઈ જાજો. ફરી મળીશું દેશ દુનિયાના તાજા અને લોક ઉપયોગી સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.